ખરેખર અરે અમારી બૈરીનું તમને શું કહું હમણાં સાતમ આઠમ હતી એટલે બધા સોસાયટી વાળા ભેગા થયા આખી રાત કે આપણે પાના રમશું ગિરીશ કુમાર તમે નહીં આવો મેં કહું શું કામ ના હું આવીશ એટલે જેવા મેં ચપ્પલ પહેર્યા ને આમ બારણાની વચ્ચે આવીને ઊભી રહી ગઈ નથી જવાનું ખબરદાર છે તમારે જુગાર રમવા નથી જવાનું અરે મેં કહ્યું તું આગી કસ શું જુગાર રમવા નથી જવાનું મહાભારતમાં યુધિષ્ઠિર પણ જુગાર રમ્યા હતા એ યાદ રાખજે તો મને કે તમે પણ યાદ રાખજો દ્રૌપદીને 5 પતિ હતા બોલો સાહેબ હવે બારવટિયા જેવી બૈરી મળી હોય એનો વર બિચારો નબળો જ પડી જાય ને અને આજનું નથી લગ્ન પહેલાથી સહન કરું છું અમારા લગ્ન નહોતા થયા ને ત્યારે મેં સુશીને કહ્યું કે આપણે લગ્ન કરીને ભાગવું છે કે ભાગીને લગ્ન કરવા છે તેણે મને શું જવાબ આપ્યો ખબર છે મને કે ગિરીશ તમે મને કહો તમારે મારી મમ્મીના ફાટેલા ચપ્પલથી માર ખાવો છે કે ચપ્પલ ફાટી જાય ત્યાં સુધી માર ખાવો છે